A very good morning to you. I welcome you all once again on the Dream Property Show. Today we have with us Mr. Gaurang Shah to speak on taxation issues while selling a house. Mr. Gaurang Shah is a chartered accountant of Choksi Tax Services, the accounting experts which provide accounting needs and taxation solutions. So Mr. Gaurang Shah, I welcome you on the show. Thank you, Raju. So Mr. Gaurang Shah, tell us, is any individual required to put all the details of a transaction while he sells a property? યસ રાજવી, પ્રત્યેક માણસે જ્યારે પોતાની પ્રોપર્ટી વેચવા માટે કાઢી હોય કે વેચી દીધી હોય તો એની ઇન્કમ આપણે હંમેશા કેપિટલ ગેઇન્સની અંદર ઇન્કમ ટેક્સ એક્ટના પ્રમાણે બતાવવી પડે છે. ખરીદેલી જે પ્રોપર્ટી હોય કાં તો તમે પરચેસ કરેલી હોઈ શકે છે, કાં તો તમને ગિફ્ટમાં મળી હોઈ શકે છે, કાં તો વિલમાં મળી હોઈ શકે, કાં તો પછી તમે તમારા એન્સેસ્ટર્સથી ઇનહેરિટ કરી હોય છે. તો એની બધી રિપોર્ટ અને વિગતો તમારે ઇન્કમ ટેક્સ એક્ટના નિયમ પ્રમાણે બતાવવી પડે છે. પ્રોપર્ટી વેચતી વખતે જે ઇન્કમ થાય તે કયા વર્ષના રિટર્ન વખતે બતાવવી જોઈએ? પ્રત્યેક વ્યક્તિએ જ્યારે પોતાની એસેટ જ્યારે ટ્રાન્સફર કરે છે એમાંથી જે ઇન્કમ જનરેટ થાય છે, જે વર્ષમાં ઇન્કમ જનરેટ થાય એ વર્ષના રિટર્નમાં તમારે એની ડિટેલ્સ આપવી પડે છે. તો જે વખતે એસેટ ટ્રાન્સફર થાય એ શબ્દ બહુ અગત્યનો છે. Mr. Shah, what do you exactly mean by the head capital gains and what are the requirements that are needed for the same? Rajvi, computation of capital gains, it's a very, it's in the form of two nature. One is a short-term capital asset and one is the long-term capital asset. Short-term capital asset and long-term capital asset, the Income Tax Act has defined કેમ કે tax incidence is higher in the case of short-term capital asset compared to long-term capital asset. એટલે એના કારણે બહુ ધ્યાન રાખવું પડે છે પ્રત્યેક વ્યક્તિએ કે એનું જે કેપિટલ એસેટ તેને ટ્રાન્સફર કરી એ શોર્ટ ટર્મ કેપિટલમાં ફોલ કરે છે કે લોંગ ટર્મ કેપિટલ એસેટમાં ફોલ કરે છે. What should be considered while calculating capital gain? રાજવી, જેમ મેં પહેલાં કીધું કે કેપિટલ ગેઇનની હેડમાં પહેલાં એ આઈડેન્ટિફાઈ માણસે કરવું જોઈએ, પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ કે એ કેપિટલ એસેટ લોંગ ટર્મ છે નેચરમાં છે કે શોર્ટ ટર્મ કેપિટલ નેચરમાં છે. એના પછી જે પૈસા જે ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન જેને આપણે કહીએ કે ગ્રોસ કન્સિડરેશન કહીએ એમાંથી એ એક્સપેન્સ બાદ કરી શકે છે ટ્રાન્સફરથી રિલેટેડ. એનામાંથી એને મળે છે નેટ કન્સિડરેશન. એના પછી સેકન્ડ ડિડક્શન જે કહીએ એને મળે છે પછી જે પ્રીવિયસ કોસ્ટ ઓફ એક્વિઝિશન છે, જેની જે કિંમત એને ખરીદેલી હોય, અગર એ શોર્ટ ટર્મ હોય તો ખાલી ખરીદ કિંમત બાદ થાય અને લોંગ ટર્મ હોય તો ઇન્ડેક્સ કોસ્ટ ઉપર ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે બાદ બાકી મળે. એના પછી થર્ડ જે આવે ડિડક્શન એ છે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. અગર એક ઘર ઉપર તમે કોઈ જાતની ઇમ્પ્રુવમેન્ટ કે બિલ્ડિંગની કોઈ પણ મરામત કરાવી હોય તો એનું પણ તમને ડિડક્શન શોર્ટ ટર્મ કે કેપિટલના બેસિસ ઉપર તમને એનું ડિડક્શન મળે. પછી એના પછી જે રિઝલ્ટિંગ સમ છે આ બધું ડિડક્શન કર્યા પછી એની ઉપર પ્રત્યેક વ્યક્તિને લાગતા વળગતા એક્ઝમ્પશન્સ જે એક્ટ પ્રમાણે આપ્યા છે એનું એને બેનિફિટ લઈ શકે છે. દાખલા તરીકે આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ. અગર એક માણસે કોઈ પ્રોપર્ટી વેચી હોય 50 લાખમાં અને એ લોંગ ટર્મ નેચરમાં હોય અને એના લાગતા વળગતા ટ્રાન્સફર કરતી વખતે કોઈ એક્સપેન્સ કર્યો હોય ફોર એક્ઝામ્પલ 1 લાખનો, તો એને 10 લાખમાંથી 1 લાખનો બાદ મળે. પહેલાં તો જે કહેવાય નેટ કન્સિડરેશન 9 લાખ, એમાંથી એને ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે લોંગ ટર્મની નેચરમાં ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે જે વખતમાં એ પ્રોપર્ટી બાય કરી હોય કે એક્વાયર કરી હોય એ વર્ષમાં એનું ડિડક્શન કેલ્ક્યુલેટ કરી શકે છે. પછી એના પછી અગર કોઈ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ અગર એમાં બિલ્ડિંગમાં કરી હોય તો એનું એ ડિડક્શન લઈ શકે છે. એમાંથી એને બાદ જે મળે છે એ છે સેક્શન 54. સેક્શન 54 એવું કહે છે અને એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ સેક્શન 54નું ડિડક્શન મળે છે. તમે હમણાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ એસેટની વાત કરી, તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ શોર્ટ ટર્મ એન્ડ અ લોંગ ટર્મ કેપિટલ એસેટ? શોર્ટ ટર્મ કેપિટલ એસેટ એટલે કોઈ પણ તમે એસેટ તમે 36 મહિનાની અંદર તમે અગર વેચી દીધી હોય તો એને શોર્ટ ટર્મ કેપિટલ એસેટ કહેવાય છે. અને તમે 36 મહિનાથી વધારે અગર તમે કેપિટલ એસેટને રાખો છો અને પછી વેચો છો તો એને લોંગ ટર્મ કેપિટલ એસેટમાં ડિફાઇન કરવામાં આવે છે. ગૌરાંગભાઈ, રિટર્ન ફાઇલ કરતી વખતે વેચાણ કિંમત જ લખવી જોઈએ કે પછી જે માર્કેટ વેલ્યુ હોય તે લખાય?
અ વેરી ગુડ ક્વેશ્ચન રાજવી. આ એકચ્યુઅલી બહુ સબ્જેક્ટિવ મેટર છે, પણ ખરેખર જોવા જઈએ જે પણ ટ્રાન્સફરર છે એને જે પણ કન્સિડરેશન એટલે જે એને પૈસા જે પણ એને રિસીવ કર્યા હોય એ જ એને બતાવવી પડે છે. પણ સેકન્ડ અગત્યની વાત એ છે કે અગર જે વેચાણ કિંમત મૂકી હોય કે વેચી દીધી પ્રોપર્ટી અગર સ્ટેમ્પ વેલ્યુથી અસેસ કરેલી અગર એનાથી ઓછી હોય ત્યારે સ્ટેમ્પ એસેસમેન્ટ વેલ્યુ જે ગવર્મેન્ટે નક્કી કરેલી હોય એ તમારે બતાવવી પડે છે. દાખલા તરીકે આજે માર્કેટની વેલ્યુ ઓફ પ્રોપર્ટી 50 લાખ રૂપિયા છે. તમે આજે પ્રોપર્ટી વેચી 25 લાખ રૂપિયામાં અને સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટીએ તમારી વેલ્યુ કાઢી 30 લાખ રૂપિયામાં, ત્યારે આપણે શું બતાવીશું? આમાં આપણે બતાવીશું 30 લાખ રૂપિયા, કેમ કે તમે જે પ્રોપર્ટી સેલ કરી છે એ અંડર વેલ્યુડ છે સ્ટેમ્પ વેલ્યુ ઓથોરિટી કરતાં પણ માર્કેટ વેલ્યુ ભલે 50 લાખ હોય, આપણે 50 લાખ નહીં બતાવીએ. You talked about exemption while we discussed on calculating capital gain and things to take care about it. What do you exactly mean by exemption here? એક્ઝેક્ટલી રાજવી, આપણે જે એક્ઝમ્પશનની વાત કરતા હતા એ બહુ અગત્યની અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઇન્કમ ટેક્સમાં કેપિટલ ગેઇન્સની હેડમાં એક્ઝમ્પશન 54 સ્પેસિફિકલી રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી માટે આપેલું છે. આમાં પહેલી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે માણસે જે પ્રોપર્ટી કે એસેટ ટ્રાન્સફર કરે એ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી જ હોવી જોઈએ, કમર્શિયલ પ્રોપર્ટી નથી આમાં ઇન્ક્લુડ થતું. સેકન્ડ વાત એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ એક્ઝમ્પશન ઓનલી ફોર લોંગ ટર્મ કેપિટલ એસેટ, એટલે જે એસેટ તમે 36 મહિનાથી વધારે ને હોલ્ડ કરો એને તમે લોંગ ટર્મ કેપિટલ એસેટને આ બેનિફિટ સેક્શન 54માં મળે છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ પ્રોપર્ટી સેલ કર્યા પછી જે બધું પછી એક પરચેસ્ડ રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોવી જોઈએ. આ પ્રોપર્ટી કાં તો 1 વર્ષના ટ્રાન્સફરની અંદર લીધેલી હોઈ શકે કે પછી ટ્રાન્સફર કર્યા પછીના 2 વર્ષમાં તમે બીજી વાર ખરીદી લીધેલી હોય પ્રોપર્ટી, કે પછી તમે 3 વર્ષમાં એક પ્રોપર્ટીને કન્સ્ટ્રક્ટ કરો. અગર ત્યાં મની ઇન્વેસ્ટ કરો છો તો તમને સેક્શન 54નો લાભ મળે છે. અને ચોથી અને સૌથી અગત્યની અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જે હાઉસ પ્રોપર્ટી તમે પ્રોપર્ટી પરચેસ કે તમે એને કન્સ્ટ્રક્ટ કરી હોય એ તમે 3 વર્ષ સુધી ફ્રોમ ધ ડેટ ઓફ એક્વિઝિશન કે જે દિવસે તમે ખરીદેલી હોય એ તમે એને સેલ ના કરી શકો, તો તમને સેક્શન 54નો બેનિફિટ બહુ જ સારી રીતે મળી શકે છે. તો તમે આજે એક્ઝેમ્પશનની વાત કરી તો એમાં કેપિટલ ગેઇન પર શું ટેક્સ ના લાગે? ના રાજવી, આમાં 2 વસ્તુ બહુ અગત્યની અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ એ, અગર તમારું કેપિટલ ગેઇન તમારા નવા એક્વાયર્ડ હાઉસ કે એક્વિઝિશન હાઉસથી ઓછું હોય તો તમારું પૂરેપૂરું કેપિટલ ગેઇન એક્ઝેમ્પ્ટ થઈ જાય છે. પણ બીજી રીતે જોઈએ, અગર તમારું કેપિટલ ગેઇન તમારા નવા પરચેસ હાઉસ કે તમારા પરચેસ કોસ્ટથી વધારે હોય તો એની પર જે ડિફરન્સ હોય એની પર તમારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે. પણ ગૌરાંગભાઈ, આપણે નવું રેસિડેન્શિયલ પ્રોપર્ટી ના પરચેસ કર્યું હોય તો પછી જે તમારું કેપિટલ ગેઇન છે એ તમે બિફોર ધ ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ યોર રિટર્ન ઓફ ઇન્કમ તમારે એને ક્યાં બેંકમાં કેપિટલ ગેઇનની સ્કીમમાં તમે એને રોકી શકો છો. તો એનાથી તમારું જે અમાઉન્ટ જે છે એની પર તમારું ટેક્સ એક સ્પેસિફિક પીરિયડ સુધી તમને ટેક્સ ના લાગે. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર શું ટેક્સ રેટ એપ્લિકેબલ છે? રાજવી, અગર આપણું જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે લાંબા ગાળાનું તમને ગેઇન થયો હોય તો ઇન્ડિવિજ્યુઅલને HUFએ 20% લેખે તમારો ટેક્સ ભરવો પડે છે. અને અગર જો તમારું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એમાં એઝ પર નોર્મલ ટેક્સ રેટ જે તમારે એપ્લિકેબલ હોય એ તમારે એ રીતે તમારા ટેક્સેશન ભરવું પડે છે. So Gaurang bhai, we will not let you go. Last but not the least, let us know about tax planning. Give us some tips for the day. રાજવી, જેમ આપણે સમજ્યું આખા સેશનમાં કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર જ્યારે લોઅર ટેક્સ લાગે છે એટલે આપણે દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે પ્રોપર્ટી એક્વાયર કરી હોય એને આપણે 36 મહિના પછી એને વેચવાનું પ્લાનિંગ રાખીએ તાકી આપણને લોંગ ટર્મ કેપિટલ એસેટનું બેનિફિટ મળે, એક્ઝમ્પશન 54નો બેનિફિટ મળે અને જે સારા જે ડિડક્શન્સ છે એની પર ઇન્ડેક્સ એક્વિઝિશનનો કોસ્ટ લાગે છે એનો પણ આપણને લાભ મળે છે. પ્રત્યેક વ્યક્તિએ સેક્શન 54નો બેનિફિટ તો લેવો જ જોઈએ, જેમાં જે કેપિટલ ગેઇન જે છે જે એને રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી સેલ કરીને
નવા રેસિડેન્શિયલ હાઉસને પરચેસ કરવામાં ને યુટિલાઇઝ કરી શકે છે. એમાં સૌથી સારી વસ્તુ એ છે કે ઇવન આઉટ ઓફ ઇન્ડિયા તમે પ્રોપર્ટી નવી પરચેસ કરી શકો છો તો પણ તમને સેક્શન 54નો લાભ મળે છે. ત્રીજું બેનિફિટ પણ બહુ સારું છે કે અગર તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ના લેવા માંગતા હો તો તમારે સેક્શન 54EC જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ લોંગ ટર્મ કેપિટલ એસેટ એટલે આમાં તમારી રેસિડેન્શિયલ પ્રોપર્ટી અગર લોંગ ટર્મ નેચરમાં હોય અને તમે એને સેલ કરી હોય તો એમાંથી જે પ્રોસીડ્સ છે એ તમે NHI બોન્ડ્સ કે REC બોન્ડ્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને આમાં ટાઈમ લિમિટ બહુ ધ્યાન રાખવું પડે કે વિધિન 6 months ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર તમારે એમાં ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ અને 3 વર્ષનું લોકિંગ પીરિયડ હોય છે તો ત્યાં સુધી તમે એમાં પણ તમે રાખી શકો છો અને સેક્શનનો બેનિફિટ લઈ શકો છો. અને છેલ્લે ટેક્સ પેયરે એક બહુ સારી તકેદારી એ રાખવી જોઈએ કે જે પણ એ નવી એસેટ એક્વાયર કરે છે એને 3 વર્ષના દરમિયાનમાં ના ટ્રાન્સફર કરે. So, Mr. Gaurang, it has really been a very informative session from your side for all our viewers today. Thank you very much for guiding us all on taxation issues, and all the tips that you have given have been really helpful. We will take care while we sell a property. Thank you for your time and being with us on the Dream Property Show. Thank you, Rajvi. It was my pleasure being on this show. તો દર્શક મિત્રો, આવતા રવિવારે ફરીથી મળીશું રિયલ એસ્ટેટ પર વધારે જાણકારી સાથે. Till then, take care and take very good care of yourself.